જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હવે ઈશ્વરના નામ સાથે આજે આપણે જાણીશું પાઈની સ્ટોરી. બરાબર. આ પાઈ કે જેનો આપણે વારંવાર ગણિતમાં ઉપયોગ કરીએ છીએ, પાઈ સિમ્બોલ, આ પાઈનો જે સિમ્બોલ છે એનો આપણે ગણિતમાં વારંવાર ઉપયોગ કરીએ છીએ, એના વિશે આપણે થોડી જાણકારી મેળવીશું, એક સ્ટોરી જાણીશું એના વિશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો વર્ષો પહેલાં આ પૃથ્વી પર ગ્રીક લોકો થઈ ગયા. બરાબર. ગ્રીક લોકો વિશે તમે સાંભળ્યું હશે, ગ્રીક લોકો. તો આ જે ગ્રીક લોકો હતા એ લોકો અર્ધચંદ્રની પૂજા કરતા હતા. બરાબર. તમે પૂનમનો ચંદ્ર જોયો હશે. પૂનમના ચંદ્ર પછી એક્ઝેક્ટ 15 દિવસે ચંદ્ર અડધો થઈ જાય. તો એ જે અડધો ચંદ્ર છે એ આ પ્રકારનો દેખાય. બરાબર. અર્ધચંદ્ર તમે તમારા ગણિતમાં આ સાધન જોયું હશે જેને આપણે કાટખૂણિયું કહીએ છીએ. તો એ જે અર્ધચંદ્રનો આકાર છે એ એક્ઝેક્ટ કાટખૂણિયા જેવો થાય છે. એટલે આ જે ગ્રીકના લોકો છે એ આ અર્ધચંદ્રના જે આકાર છે ને એને જ 180 અંશના ખૂણા તરીકે સમજતા હતા, કે આ જે અર્ધચંદ્રનો આકાર છે એ 180 અંશનો ખૂણો. બરાબર. એટલે આ રીતે. પણ પછી એ લોકોને વારંવાર આ સિમ્બોલ જે છે એ લખવાનું યોગ્ય નહીં લાગવા લાગ્યું. તો એ લોકોએ શું કર્યું કે આ જે અર્ધચંદ્ર છે આ અર્ધચંદ્રના એ લોકોએ 3 ભાગ પાડી દીધા. 3 ભાગ પાડ્યા એટલે કઈ રીતે જુઓ, 3 ભાગ પાડ્યા એટલે એક્ઝેક્ટ આ રીતે એ લોકોએ અર્ધચંદ્રના 3 ભાગ પાડી દીધા. બરાબર. એટલે અર્ધચંદ્રના જ્યારે 3 ભાગ થયા ત્યારે એક ભાગ એનો આ થયો, બીજો ભાગ થયો આ, અને ત્રીજો ભાગ થયો આ નીચે. એટલે આટલો જે પોર્શન હતો એને છૂટો પાડીને આ રીતે ગોઠવો, આટલો જે પોર્શન હતો એને છૂટો પાડીને આ રીતે અલગ ગોઠવો, અને આ જે નીચેની લીટી છે બરાબર એને પણ આ રીતે છૂટો પાડ્યો. બરાબર. તો પણ હજુ એ લોકોને આ સિમ્બોલ યોગ્ય નહીં લાગ્યો. તો એ લોકોએ શું કર્યું, આ જે નીચેની લીટી છે એને ઉપર ગોઠવી દીધી, આ જે 2 પોર્શન છે એની ઉપર. તો આકાર કેવો બની ગયો જુઓ. તો આકાર બન્યો આ રીતે. આ જે નીચેની લીટી છે એને ઉપર ગોઠવી તો આકાર આ રીતે બન્યો, આમ અને આમ. પણ હજુ પણ એને એ લોકોને આ નિશાની છે ને હજુ અધૂરી લાગી, કે ભાઈ 180 અંશના ખૂણા માટે હજુ આ નિશાની એ લોકોને યોગ્ય નહોતી લાગી. તો હજુ એ લોકોએ ફરી એકવાર નિશાનીમાં ફેરફાર કર્યો. બરાબર. એટલે આ નિશાની પણ એ લોકોએ કેન્સલ રાખી. પહેલાં આ નિશાની નક્કી કરી, પછી એ નિશાનીના 3 ભાગ પાડ્યા અને એ નિશાનીને આ રીતે નક્કી કરી 180 અંશના ખૂણા માટે. પછી એ લોકોએ શું કર્યું કે આ જે પોર્શન છે ને આ પોર્શન એને એ લોકોએ આ રીતે કરી દીધું, અને આ જે પોર્શન છે એને આ રીતે કરી દીધું. બરાબર. ને આ જે લીટી છે એને ઉપર લઈ ગયા. બરાબર. એટલે પછી આ જે આકાર બન્યો એ આ રીતે બની ગયો. જુઓ, આ લીટી ઉપર છે, આ જે પોર્શન છે એને આમ ગોઠવું, અને આ જે આમનો જે વળાંક છે એ વળાંકને એ લોકોએ આ રીતે ગોઠવી દીધો. એટલે પછી એ જે આખો આકાર બન્યો એ જુઓ કેવો બન્યો. બરાબર. એટલે આ રીતે થયો પાઈનો જન્મ, કે પાઈના આકારમાં સમય સાથે ફેરફાર થયા. ગ્રીક લોકોએ સૌથી પહેલાં જે અર્ધચંદ્ર છે એ જુઓ, તમે આ કાટખૂણિયું જોશો ને તો એમાં 0થી લઈને 180 અંશનો ખૂણો છે. તો 0થી તમે ચાલુ કરો
તો 180 અંશનો ખૂણો બને ત્યારે ખરેખર આખો અર્ધચંદ્રનો આકાર અહીંયા પૂરો થાય છે, બરાબર. એટલે શરૂઆતમાં 180 અંશના ખૂણાને ખરેખર આ રીતે અર્ધચંદ્રની નિશાનીથી ગ્રીકના લોકો ઓળખતા હતા. પછી એ લોકોએ એના 3 ભાગ પાડ્યા, તો પણ એ લોકોને સંતોષ નહીં થયો. એટલે પછી આ જે નીચેની લીટી છે એને ઉપર લઈ ગયા, તો પણ આકાર અધૂરો લાગ્યો. તો પછી આ જે ઉપરનો વળાંક છે એને એ લોકોએ નીચે કરી દીધો, આ બાજુ પણ જે ઉપરનો વળાંક છે એને નીચે કર્યો. એટલે પછી આ રીતે જુઓ, આ રીતે પાઈનો જે સિમ્બોલ છે, પાઈનો સિમ્બોલ છે એ પછી આ રીતે પૂરો થયો. એટલે કે અર્ધચંદ્ર 180 અંશનો જે ખૂણો બને છે એના 3 પાર્ટને આ રીતે અલગ અલગ રીતે ગોઠવીને પાઈનો એક સરસ મજાનો આકાર એ લોકોએ તૈયાર કર્યો. એટલે આ છે પાઈ, જેને આપણે 180 અંશની રીતે 180 અંશની રીતે આપણે એને ઓળખીએ છીએ. પણ 180 અંશનું રેડિયન માપ, તો રેડિયન માપ થશે પાઈ. આ જે નિશાની છે પાઈ, એને રેડિયન માપ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજી એક વાત તમે સમજો, બરાબર. સમજી લો કે આ એક વર્તુળ છે, આ એક વર્તુળ છે. તો આ આખા વર્તુળને આપણે શું કહીએ? એક વર્તુળ, બરાબર. પણ હવે આ વર્તુળમાંથી આપણે ફક્ત આ અડધું વર્તુળ લેવું હોય, અડધું વર્તુળ, તો આપણે એને શું કહીશું? 1/2 કહીશું, 1/2, બરાબર. તો હવે જ્યારે આ આખું પાઈ છે, આ આખું પાઈ છે, બરાબર. તો જ્યારે પાઈનો એક્ઝેક્ટ અડધો માપ આપણે લઈએ એટલે આટલો જ પોર્શન, આટલો જ પોર્શન, તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે 90 અંશનો ખૂણો કહીએ છીએ. યાદ કરો કે ભાઈ અહીંથી આટલું જે આપણે આ માપ લઈએ છીએ, બરાબર, એક્ઝેક્ટ આટલું માપ, આટલા ભાગને તમે ભૂલી જાઓ તો આટલો જે પોર્શન તમને આ દેખાય છે, બરાબર, આટલો જે પોર્શન દેખાય છે એને આપણે 90 અંશ કહીએ છીએ. પણ એના સિમ્બોલને શું કહેવાનું? કે ભાઈ 180ને આપણે પાઈ કીધા, તો 180ને આપણે પાઈ કહીએ છીએ. તો એના અડધાને શું કહેવાય? π/2 કહેવાય. કેમ કે એક આખું વર્તુળ હોય એના અડધા ભાગને આપણે 1/2 કહીએ, તો પાઈ બરાબર 180 અંશ, બરાબર. તો એના અડધા કેટલા થયા? 90 અંશ થયા. માટે 90 અંશને આપણે 180ના અડધા π/2 કહીએ છીએ, બરાબર. 1/2 1/2, તો પાઈનું અડધું 90 અંશ બરાબર પાઈના છેદમાં 2. એટલે 90 અંશને પાઈના છેદમાં 2 કે π/2 તરીકે ઓળખવામાં આવે છે. 90 અંશનો ખૂણો, અંશ માપ 90, તો રેડિયન માપ થાય છે π/2. પાઈની નિશાની આવે એટલે એ અંશનું રેડિયન માપ થયું કહેવાય. બીજી એક વાત સમજો, ચાલો હવે સમજી લો કે આ એક વર્તુળ છે. આ વર્તુળનો તમને 1/4 ભાગ લેવાનું કહેવામાં આવે. 1/4 ભાગ એટલે આટલું, બરાબર. એટલે કે ચોથો ભાગ. તો જ્યારે આપણે 90 અંશ લઈએ, 90 અંશના અડધા કેટલા થાય? જુઓ, 90 અંશના અડધા થશે એક્ઝેક્ટ આટલે. 90ના અડધા કેટલા કહેવાય? 45 અંશ કહેવાય. 45 અંશ. તો તમે આટલો ખૂણો લો, આટલો ખૂણો, તો એ 45 અંશનો કહેવાય. 90ના અડધા 45, એટલે અહીંથી આટલો ખૂણો તમે લો, અહીંથી આટલો ખૂણો, એને 45 અંશ કહેવાય. પણ 45 અંશના રેડિયન માપને આપણે શું કહીએ છીએ? 45 અંશના રેડિયન માપને આપણે કહીએ છીએ π/4. π/4 કેમ કહીએ? જુઓ, 1નો અડધો આપણે લઈએ, આ એક આખું વર્તુળ છે, એનો અડધો ભાગ આપણે લઈએ તો આપણે શું કહીએ છીએ? 1નો ચોથો ભાગ. તો 180 અંશનો ચોથો ભાગ શું થયો? 45 અંશ થયો. જુઓ તમે, અડધો ભાગ ને એવું થયો. હવે તમે એના 4 ભાગ પાડો, 4 ભાગ કરશો તો 1, 2, 3 ને 4. તો અહીંથી આટલો ભાગ એ 45 થાય, આ 45 ને આટલો 45, ત્યારે 180 અંશ પૂરા થાય. એટલે ચોથો ભાગ થયો 45 અંશ. ચોથો ભાગ 180 અંશનો 45 અંશ થયો, માટે એને કહેવામાં આવે છે π/4, બરાબર. ચાલો હવે આપણે સમજી લો કે આટલો જે પોર્શન છે 180 અંશના ખૂણાનો, આટલો પોર્શનને આપણે 90. પણ હવે જો આપણે એના
એનો ફક્ત ત્રીજો ભાગ લઈએ. ચાલો ત્રીજો ભાગ, ફક્ત ત્રીજો ભાગ એટલે કે આ રીતે આપણે 180 અંશના 3 ભાગ કરીએ. 3 ભાગ, બરાબર. તો 180 અંશના 3 ભાગ કરીએ તો જુઓ 180ને તમે 3 વડે ભાગો તો કેટલા થશે? 180ને તમે 3 વડે ભાગો તો કેટલા થશે? જુઓ છે, 60 તારી 180 થાય એટલે 60 અંશ થયા. 60 અંશ માટે પાઈનો જે ત્રીજો ભાગ છે, બરાબર, એટલે 60 અંશને શું કહેવામાં આવે છે? જુઓ, 60 અંશને કહેવામાં આવે છે, આ પાઈ છે, 180 બરાબર પાઈ. તો 60 અંશ લાવવા માટે આપણે શું કરવું પડે? 180ને 3 વડે ભાગવા પડે. તો 60 અંશનો જે ખૂણો છે એને કહેવાય છે π/3. યાદ રાખજો આ બધું કે ભાઈ π/3ને 60 અંશ જ કેમ કીધા? કેમ કે એ 180નો ત્રીજો ભાગ દર્શાવે છે. 180 અંશનો ત્રીજો ભાગ એટલે 60 અંશ, માટે 60 અંશના ખૂણાને π/3 તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહ્યું? ચાલો, હવે આ તો થયું π/3. હવે તમે એ કહો કે સમજી લો કે હવે તમે 180ના કુલ 6 ભાગ કર્યા. 6 ભાગ કરવા હોય એટલે આપણે આ રીતે કરવું પડે. જુઓ, આ રીતે 180ના કુલ 6 ભાગ થયા, બરાબર. તો 180ના તમે 6 ભાગ કર્યા તો જુઓ ઉપર શું આવશે? 180ને તમે 6 વડે ભાગો તો શું થશે? 6 તારી 18 એટલે ઉપર કેટલા આવ્યા? 30 આવ્યા. એટલે 80ને 6 વડે ભાગતા 180ના 6 ભાગ કરતાં શું મળે છે? 30. તો 30 અંશના ખૂણાને શું કહેવાય? 180ને તમે પાઈ કીધો, 180ને પાઈ, તો પાઈનો છઠ્ઠો ભાગ 30 અંશ. એટલે 30 અંશના ખૂણાને શું કહેવામાં આવે છે? 30 અંશના ખૂણાને કહેવામાં આવે છે π/6. π/6. એટલે હવે આપણને 180 પર 180 અંશનું જે કાટખૂણિયું છે, એમાં દરેક જગ્યાએ જેટલા ખૂણા છે દરેક ખૂણાના સિમ્બોલ આપણને ખબર પડી કે જ્યારે આખો 180 અંશનો આ ખૂણો બની જાય, બરાબર, ત્યારે એને કહેવામાં આવે છે પાઈ. બરાબર. આટલેથી ખૂણો ચાલુ થાય ત્યારે એ આટલે સુધી પહોંચે, બરાબર. અહીંથી આમ આવશે અને પછી આટલે પૂરો થાય. એટલે આખા ખૂણાને આ રીતે 180 અંશ કહેવામાં આવે, જેને આપણે પાઈ તરીકે ઓળખીએ છીએ. પણ એનો એક્ઝેક્ટ અડધો આપણે લીધો 90 અંશ. તો અહીંયા જે ખૂણો આવશે એને કહેવાશે π/2. 90 અંશ. 90 અંશના અડધા છે 45 અંશ. 45 અંશનો સિમ્બોલ છે π/4. કેમ કે 180 અંશનો એક્ઝેક્ટ ચોથો ભાગ દર્શાવે છે, બરાબર. આ એક્ઝેક્ટ 180 અંશનો ચોથો ભાગ દર્શાવે છે એટલે π/4. 90ના અડધા π/4, બરાબર. ચાલો, હવે આપણે એક વસ્તુ જોઈ કે જ્યારે આપણે આ જ અર્ધવર્તુળના કુલ 6 ભાગ કરીએ, 6 ભાગ અર્ધવર્તુળના જ્યારે 6 ભાગ કરીએ ત્યારે ખૂણો બને છે 30 અંશનો, બરાબર. આ રીતે જુઓ, આપણે કાટખૂણિયાથી લઈ લઈએ કે એના એક્ઝેક્ટ 6 ભાગ આપણે કરીએ ત્યારે કેટલો ખૂણો બને? અહીંયા 30 અંશનો ખૂણો બને. અર્ધવર્તુળના કે પાઈના જ્યારે તમે 6 ભાગ કરો, બરાબર, ત્યારે ખૂણો બને એક્ઝેક્ટ 30 અંશનો. જુઓ, થશે એ રીતે 1 2 3. તો 6 ભાગ કરતાં 30 અંશનો ખૂણો બને, જેને આપણે કહીએ છીએ π/6, બરાબર. કેમ કે જુઓ, અહીંયા 180ના તમે 6 ભાગ કરો તો કેટલા અંશ મળે? 30 અંશ મળે, બરાબર. એટલે π/6, 30 અંશના ખૂણાને આપણે π/6 કરીએ છીએ. હવે 60 અંશ. 60 અંશ શું કહેવાય? 60 અંશ કહેવાય 180નો ત્રીજો ભાગ. 180 ભાગ્યા તમે 3 કરો તો કેટલા મળશે? 60 મળશે. તો પણ 180 શું છે? એ પાઈ છે, એટલે π/3 થયું. એટલે π/3 બરાબર 60 અંશ થયું. એટલે અહીંથી જ્યારે એક્ઝેક્ટ આ સ્થાન પર આપણે પહોંચીએ ત્યારે એ સ્થાનથી પાઈનો જે સિમ્બોલ છે, બરાબર, અહીંયાથી આપણે જુઓ એક્ઝેક્ટ 60 અંશનો ખૂણો તમે જુઓ તો 60 તમે અહીંથી ગણી નાખો. જુઓ, બરાબર. તો કેટલા થશે? અહીંયા 60 અંશનો ખૂણો, એનો સિમ્બોલ આપણે શું નક્કી કર્યો છે? π/3.
π/3 બરાબર. કેમ કે 180ને તમે 3 વડે ભાગો, 180ને તમે 3 વડે ભાગો ત્યારે તમને 60° મળશે. અને 180 એટલે આપણે કેટલા નક્કી કર્યા? પાઈ નક્કી કર્યા, એટલે π/3 બરાબર 60° એવું અહીંયા લખાય છે. એટલે આ બધા થયા ખૂણાના અંશ માપ અને રેડિયન માપ. ચાલો, તો આજે આપણે શું શીખ્યા? પાઈ બરાબર 180°, π/2 બરાબર 180ના અડધા 90°, 90ના અડધા કેટલા થયા? π/4 બરાબર 45°. ત્યાર પછી બીજા બે ખૂણા આપણે શીખ્યા કે 180નો છઠ્ઠો ભાગ, કે ચાલો 180નો છઠ્ઠો ભાગ શું થયું? 30°, એટલે π/6 બરાબર થયા 30°. અને 180નો ત્રીજો ભાગ બરાબર, 180ના તમે 3 ભાગ કરો તો કેટલા થાય? 60 થાય. 180ના 3 ભાગ 60 + 60 + 60 કરો એટલે 180° આવી જાય. એટલે 60°નો જે ખૂણો થયો એને આપણે કહીએ છીએ π/3. તો આ થયા રેડિયન માપ અને આ થયા રેડિયન માપના અંશ માપ. આ બધા ખૂણાના જ માપ છે, પણ ખૂણાને રેડિયન તરીકે આપણે પાઈ કહીએ છીએ અને એ જ રેડિયનને અંશ તરીકે આપણે આ રીતે દર્શાવીએ છીએ. બરાબર. ચાલો, તો આજે આપણે અંશ માપને રેડિયન માપ શીખ્યા. બીજી એક વસ્તુ આજે આપણે શીખીએ. ચાલો, સમજી લો કે આ એકમ વર્તુળ તમને આપેલું છે. એકમ વર્તુળ એટલે શું? કે જેમાં ત્રિજ્યા 1 એકમ તમને આપેલી હોય, જેમાં ત્રિજ્યા 1 એકમ હોય એને એકમ વર્તુળ કહેવાય. યામ સમતલમાં તમને સમતલ આપેલું છે, યામ સમતલ. એમાં ઉગમ બિંદુ કેન્દ્ર હોય, એટલે કે કેન્દ્ર 0, 0 હોય, તથા એકમ ત્રિજ્યા તમને આપેલી હોય, એકમ ત્રિજ્યા. એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે એકમ વર્તુળ પર આપણે આ જ ખૂણાને અલગ અલગ રીતે શોધીએ. બરાબર. તો જુઓ, એકમ વર્તુળને તમે સમજી લો કે આ એક ઘડિયાળ છે. આ એક ઘડિયાળનો આકાર છે. એકમ વર્તુળ એટલે ઘડિયાળનો આકાર છે. તો જ્યારે તમે ઘડિયાળના કાંટા કઈ દિશામાં હોય? આ રીતે હોય, 1, 2, 3. બરાબર. આ રીતે હોય 1, 2, અહીંયા 3 આવે, અહીંયા 1 આવે તો અહીંયા 2 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા 6 આવે. એટલે જ્યારે તમે ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણા શોધો, ઘડિયાળના કાંટાની દિશામાં તમે ખૂણા શોધો ત્યારે એને એવા કહેવાશે ક્લોકવાઇઝ શોધવું. ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે સમઘડી દિશા. સમઘડી દિશા એને કહેવાશે ક્લોકવાઇઝ. તો જ્યારે તમે સમઘડી દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણા શોધો ત્યારે ખૂણાનું માપ, ખૂણાના માપ ઋણમાં મળે છે, ઋણમાં. એટલે જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં તમે ખૂણા શોધો ત્યારે એ માપ હંમેશા તમને ઋણમાં મળે, ઋણ માપ મળે. પણ જ્યારે તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરાબર, એને કહેવાશે વિષમ ઘડી દિશા. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. આ રીતે ઘડિયાળના કાંટા આમ ફરે, પણ આપણે આ દિશામાં જ્યારે ખૂણા શોધીશું ત્યારે એ ખૂણા વિષમ ઘડી દિશામાં ખૂણાના માપ હંમેશા પ્લસ મળે, ધન મળે. આ વાત યાદ રાખજો. સમઘડી દિશામાં જ્યારે તમે ખૂણા શોધો છો, સમઘડી દિશામાં જ્યારે તમે ખૂણાનું માપ શોધો ત્યારે એ માપ ઋણમાં મળે. પણ એ જ માપ વિષમ ઘડી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને વિષમ ઘડી કહેવાય. વિષમ ઘડી. જ્યારે આ કહેવાશે સમઘડી. ઘડિયાળના કાંટાની દિશા સમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા વિષમ ઘડી. એટલે અહીંયા બધા ખૂણા તમને પ્લસમાં મળશે. આ દિશામાં જાઓ એટલે બધા ખૂણા પ્લસ, જ્યારે આ દિશામાં તમે જતા જાઓ એટલે બધા ખૂણા તમને માઇનસમાં મળશે. એટલે હવે તમે જુઓ, આપણે અહીંથી આ દિશામાં જ્યારે જઈશું ત્યારે આ જે ખૂણો છે, આટલો ખૂણો, એને આપણે કેવો કીધો છે? 90°. એટલે આ પાઈ છે,
આ પાઈ છે તો પાઈનો અડધો π/2 પ્લસમાં આ બાજુ મળે, પણ આ જ π/2 તમે આ દિશામાં તમે શોધો કે અહીંથી આ માપ આટલું તમે શોધો તો અહીંયા તમને π/2 કેવો મળશે? અહીંયા π/2 તમને મળશે માઇનસ π/2. પણ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં એકવાર શોધી લઈએ પછી વિરુદ્ધ દિશામાં તો તમને ખબર પડી જશે. તો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ખૂણા કેવી રીતે શોધીએ છીએ એ આજે એકવાર આપણે શીખી લઈએ. બરાબર, ચાલો. તો અહીંયા આપણે એક વર્તુળનું નિર્માણ કરી દઈએ અને એ વર્તુળ પર આપણે ખૂણા કેવી રીતે શોધીશું એ આપણે એકવાર જોઈ લઈએ. કઈ રીતે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ખૂણા શોધતા આપણે પહેલાં શીખી લઈએ, પછી ક્લોકવાઇઝ તો તમને આવડી જ જશે. ચાલો, તો આ થયું એકમ વર્તુળ. બરાબર, 0થી અહીંયા આપણે ખૂણો શોધવાની શરૂઆત કરીએ કે અહીંયા જુઓ, આમ જ તમે જુઓ ને અહીંયા 0 અંશ દર્શાવેલો છે. 0થી જેમ જેમ તમે આ દિશામાં જશો કાટખૂણિયા પર તેમ તેમ ખૂણા તમને પ્લસ મળે છે. અહીંયા એક્ઝેક્ટ 90 અંશ થાય. બરાબર, એટલે અહીંયાનો જે ખૂણો છે આટલે 90 અંશ, આ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ, એટલે અહીંયા આપણને ખૂણો મળ્યો π/2. પણ કેવી રીતે? 0માં 0 પ્લસ π/2 તમે કર્યું ત્યારે તમને π/2 મળ્યું. હવે તમે જુઓ, અહીંયા 180 અંશના ખૂણાને આપણે પાઈ જ કેમ કીધો? બરાબર, 90 અંશને આપણે π/2 કીધો. 180ના ખૂણાને પાઈ કેમ કીધો? જુઓ, તો π/2માં હજુ આટલો પોર્શન ઉમેરાશે. આટલો ખૂણો થયો π/2, આટલો ખૂણો થયો π/2. હવે ત્યાંથી તમે હજુ આટલે આવો તો કેટલો ઉમેરાયો? ફરી π/2 જ ઉમેરાયો ને. 90 + 90 180 થયા. રાઈટ, આ કેટલા થયા? 0થી આટલા 90 થયા. 90 તો 90 + 90 બરાબર આપણે 180 લખ્યા. એટલે π/2માં તમે ફરી π/2 ઉમેરો તો જુઓ શું થશે? આ રીતે π/2 + π/2. તો નીચે છેદ સરખા હોય તો ઉપર જે અંશ હોય એનો સરવાળો થાય. એટલે આને કઈ રીતે લખી શકાય? 2π/2. એવી રીતે આને લખી શકાય. નીચે છેદ સરખા, છેદ એવો ને એવો, ઉપર અંશમાં તમને 2π દેખાયા તો 2πને તમે 2π લખી શકો. તો 2πમાંથી જુઓ ઉપર નીચે 2 કેન્સલ થયા તો આ શું થયું? પાઈ થયું. પાઈ મળી ગયું ને. એટલે 90 + 90 જ્યારે આપણે કહીએ છીએ ત્યારે જે 180 અંશનો ખૂણો આવ્યો, 90 + 90 180 અંશનો ખૂણો આવ્યો, એને એટલા માટે આપણે પાઈ કહીએ છીએ. ચાલો, હવે તમે વિચારો કે અહીંથી આટલું ને અહીંથી આટલું 180 થયું, હજુ એમાં તમે π/2 ઉમેરો તો આ જે ખૂણો બનશે આખો આ ખૂણો જુઓ એન્ટી ક્લોકવાઇઝ અહીંથી શરૂ કરીને તમે ખૂણો શોધો. અત્યાર સુધી આપણે 180 અંશ સુધીના જ ખૂણા શોધ્યા છે, પણ હવે આ ચેપ્ટરમાં આપણે 180થી પણ મોટા ખૂણા એકમ વર્તુળ પર શોધીશું. જુઓ, આ જે એક્ઝેક્ટ ખૂણો બન્યો, ધ્યાનથી જુઓ. ફરી એકવાર હું તમને એક આકાર બતાવું છું. અહીંથી ખૂણો ચાલુ થયો તે 180ને વટાવીને બીજા એમાં 90 ઉમેરાયા. જુઓ, આટલું ઉમેરાયું એટલે શું ઉમેરાયું? એક્ઝેક્ટ 90 અંશ ઉમેરાયા. આ 90 + 90 180, હજુ ફરી 90 ઉમેરો એટલે હજુ ફરી π/2 તમે ઉમેરો તો જુઓ અહીંયા કયો ખૂણો મળે છે આપણે જોઈએ. તો અહીંયા સુધી ખૂણો આપણને પાઈ મળી ગયો એટલે લખી દો π + π/2. π + π/2. તો હવે તો લસા લેવો પડે. અહીંયા પાઈના છેદમાં 1 છે તો જુઓ લસા લઈએ તો અહીંયા 2 આવશે, આ 2 ઉપર ગુણાશે એટલે 2π + π આખાના છેદમાં 2 હશે કેમ કે 2ને આપણે લસા લીધા. તો ઉપર કેટલા એવા જુઓ 2π + π એટલે કેટલા થયા? 3π/2. એટલા માટે આ જે આખો ખૂણો છે એને શું કહેવાશે? આ ખૂણાને અહીંયા કહેવાશે 3π/2. એ પણ પ્લસમાં, કેમ કે આપણે એન્ટી ક્લોકવાઇઝ ખૂણા શોધી રહ્યા છીએ. એટલે અહીંયા સુધી જે આખો આ ખૂણો આવ્યો એને 3π/2. પણ અંશ માપ, આ તો રેડિયન માપ થયું. 90નું અંશ માપ શું થયું? 90 અંશનું અંશ માપ છે π/2. બરાબર, π/2 બરાબર 90 અંશ. પાઈ એટલે 180 અંશ. તો 3π/2 બરાબર શું થશે? વિચારો,
3π/2 એટલે તમે શું કર્યું, 180માં 90 ઉમેર્યા, 180 માં આટલો પોર્શન 90 અંશનો બીજો એક ખૂણો ઉમેર્યો ત્યારે 3π/2 મળ્યા. તો ફરી અહીંયા કરો, જુઓ પાઈ વત્તા π/2 એટલે કે 180 વત્તા 90 આપણે કર્યા તો 180 વત્તા 90 શું થાય, જુઓ 180 અને 90 0. તો 9 ને 8 કેટલા થશે, 9 ને 8 થશે 17, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17 થયા. 17 નો 7 વધી 1 એટલે 270 અંશ થયા. એટલે 3π/2નું અંશ માપ થાય છે 270 અંશ. બરાબર. ચાલો હવે આપણે એક કામ કરીએ, આ જે આખો ખૂણો છે એમાં હજુ 90 અંશનો આ ખૂણો ઉમેરી દઈએ. બરાબર. આ 3 90 અંશના ખૂણા છે, જુઓ ધ્યાનથી. આ આટલો 90, આટલો 90, પછી આટલો 90 ને પછી આટલો 90. બરાબર. આ બધા 90 90 90 90ના 4 ખૂણા છે. ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ પણ 90 છે, આ પણ 90 છે, અહીંથી આટલો જે ભાગ છે આ પણ 90 અંશનો ખૂણો છે, અહીંથી આટલો જે ભાગ છે આ પણ 90 અંશનો ખૂણો છે. એટલે ખૂણા શોધવા માટે તમારે π/2 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 ઉમેરતા જાઓ, એમ તમને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ખૂણા મળશે. વિષમ ઘડી દિશાના ધન ખૂણા તમને આ રીતે મળશે. જુઓ તો અહીંયા 270 અંશ થયા, હજુ 270 અંશ, આ થયા 270. બરાબર. આ થયો 180, આ થયો π/2. હજુ આટલો આખો, જો તમારે આ આખો ખૂણો શોધવો હોય, આ આખો ખૂણો જે અહીંથી ચાલુ થશે ખૂણો તે આખું એક રાઉન્ડ કમ્પ્લીટ કરશે. જુઓ થયા. બરાબર. તો હવે અહીંયા આટલા ખૂણાને આપણે કેટલો કીધો, 3π/2 કીધો, આટલે સુધી 3π/2 આવ્યું. તો લખો અહીંયા 3π/2, એમાં કેટલા ઉમેરાશે, હજુ 90 અંશનો ખૂણો ઉમેરાશે એટલે હજુ એમાં π/2 ઉમેરાશે. તો હવે આનું આપણે સરવાળો કરીએ તો જુઓ 3π/2 વત્તા π/2, છેદમાં તો 2 આવી ગયા છે એટલે ઉપરનો જે અંશ છે એનો સરવાળો થશે એટલે કેટલા થયા, 4π/2. 4π/2 થયા. ઉપર 4 છે, નીચે 2 છે, ઉડી જશે તો કેટલા આવ્યા, 2π આવ્યા. તો તમે જુઓ 270 અંશનો ખૂણો છે એમાં આપણે કેટલા ઉમેર્યા, આ થયું કયું માપ, રેડિયન માપ કહેવાય. 2π એટલે કે આને રેડિયન માપ કહેવાય. હવે આપણે એનું અંશ માપ શોધીએ છીએ, અંશ માપ. તો કેવી રીતે અંશ માપ શોધીશું, 270માં આપણે π/2 એટલે કે 90 અંશ ઉમેરીશું, 90 અંશ. તો 270 વત્તા 90 કરો તો જુઓ 9માં 7 ઉમેરો કેટલા થાય, 16 વત્તા 1 ઉપર થયો 360 અંશ. એટલે 360 અંશનો જે આખો આ ખૂણો બન્યો એને એટલા માટે કહેવામાં આવે છે 2π. બરાબર. આ જે ખૂણો થયો 360 અંશ એને કહેવાશે 2π. એટલે અહીંથી આટલે ગયા π/2, π/2માં હજુ π/2 ઉમેર્યા તો પાય આવ્યા 180 એટલે પાય. પાયમાં હજુ π/2 તમે ઉમેરો, 3π/2 આવ્યા. 3π/2માં ફરી π/2 ઉમેરો એટલે 2π આવ્યા. અને દરેકની સાથે સાથે આપણે એનો અંશ માપ પણ શોધ્યો. તો હવે હું એવું ઈચ્છું છું કે તમે લોકો હજુ આગળના ખૂણા શોધો કે ભાઈ 2πમાં હજુ તમે π/2 ઉમેરો તો શું થશે વિચારો. જુઓ હવે આ 2πમાં તમે π/2 ઉમેરો તેમ તેમ તમને ખૂણા મળતા જશે આગળના. તો 2π વત્તા π/2 એટલે કેટલા થાય, લસા લેવાશે ફરી તો 2 આની સાથે ગુણાઈ જાય, 4π વત્તા π/2. બરાબર. આખું આ રીતે આવશે. કેટલા થયા, 5π/2. એટલે હવે આજે આખો ખૂણો થયો કે ભાઈ 360 પૂરા થયા પછી એની ઉપર હજુ 90 ઉમેરાઈ ગયા. 360 વત્તા 90 એટલે કેટલા થશે જુઓ. બરાબર. એટલે હવે તમારે ખાલી π/2થી યાદ રાખવાના. હવે બધાના અંશ માપ આપણે 360 સુધી અંશ માપ યાદ રાખવાના, પછી બધાના રેડિયન માપ જ આવશે. એટલે 5π/2 એટલે π/2 પછીનો ધન ખૂણો વિષમ ઘડી દિશાનો થશે 5π/2. હજુ 5/2માં તમે ફરી π/2 ઉમેરો. જુઓ તો શું થશે, 5π/2 પ્લસ π/2. નીચે છેદ સરખા આવી ગયા તો અંશનો સરવાળો 5π પ્લસ π/2 એટલે કેટલા થશે, 6π/2. બરાબર. 6π/2 થશે. હવે તમે જુઓ ઉપર 6 છે નીચે 2 છે તો ઉપર નીચે ઉડાઈ શકાશે, 3π.
એટલે અહીંયા તમે જુઓ 3π કઈ જગ્યાએ આવ્યા, અહીંયા આવ્યા. π/2 તમે π/2 કર્યા ત્યારે અહીંયા આવ્યા, એટલે આ બાજુ આપણને મળ્યા 3π. બરાબર. હવે હું એવું ઈચ્છું છું કે તમે આગળના જેટલા પણ ખૂણા છે ને એ બધા તમે જાતે શોધજો. બરાબર. આવતીકાલે હું તમને આગળનું આ બતાવીશ. ચાલો.